શિયાળને કીધેલું છે હસ્તો દાન વિવર્જિતો શ્રુતિપટો સારસ્વતો દ્રોહિણો નેત્રે સાધુ વિલોકને ન રહિતે પાદો ન તીર્થમ ગતો અન્યાયાજિત વિત્ત પૂર્ણ મુદરમ ગર્વેણ ટુંગે શિરો રે રે જંબુક મુંચ મુંચ સહસા નિતસ્ય દંબપુ. આ શિયાળ જે છે એવું જેવું ખાવા ગયું છે એટલે આ સુભાષિતે કીધેલું છે કે તું એને ખામા, કારણ કે આ શરીર જે છે એ ભગવાને દેહ આપેલો છે, પણ આ દેહ ક્યાંય ઉપયોગમાં આવ્યો નથી. કોઈ સત્કર્મની અંદર આ દેહ એટલે આ શરીર ઉપયોગમાં નથી આવ્યું. માટે તું ખામા, જો તું ખાઈશ ને તો તારા પણ વિચારો એવા. ત્યારે આ જંબો આ શિયાળ છે કહે છે હસ્તો દાન વિવર્જિતો. તો જંબો કહે છે કે આખું શરીર પડ્યું છે, તો શિયાળ કે હું એના હાથ ખાઉં. ત્યારે સુભાષિત કહે છે હસ્તો દાન વિવર્જિતો. આને કોઈ દે પોતાના હાથેથી આટલી સંપત્તિ હતી પણ કોઈ દિવસ દાન કર્યું એટલે હાથ પણ અપવિત્ર છે. ત્યારે શિયાળ કહે છે સારસ્વતો દ્રોહિણો. ત્યારે બતાવેલું છે કે તો પછી એના કાન ખાવ. ત્યારે સુભાષિત કહે છે કે કાનથી એને કોઈ દિવસ ભગવાનના નામો સાંભળ્યા નથી, સંકીર્તનો સાંભળ્યા નથી, સારી વાતો સાંભળી નથી, ભગવાનનું નામ અને ભગવાનના ભક્તો એના ગુણ ગાયો સાંભળ્યા. એટલે એના કાન પણ અપવિત્ર છે, તો એના કાન પણ તું ન ખા. તો કહે છે કે હું એના પગ ખાઉં. ત્યારે સુભાષિત કહે છે કે ભગવાને પગ તો બહુ સરસ આપ્યા, હાલી ચાલી હકતો તો, છતાં પણ આના પગ કોઈ દિવસ સત્કર્મ તરફ વળ્યા નથી. આ કોઈ દિવસ મંદિરે નથી ગયો, તીર્થયાત્રા નથી કરી, આવા કોઈ સત્કર્મો કર્યા નથી. માટે પગ પણ અપવિત્ર છે, એને પણ. ત્યારે એમ કહે છે કે તો હું આંખ ખાઉં. તો કે આંખ પણ અપવિત્ર છે, કારણ કે એને ક્યારે કોઈ દિવસ ભગવાનના દર્શન નથી કર્યા, કોઈ દિવસ સારું જોયું નથી. જીવનની અંદર એકલું ઈર્ષા અને અદેખાઈ એ પણ નથી. તો એનો ઉદર. ત્યારે સુભાષિત કહે છે કે ઉદર પણ ખાવા જેવું, કારણ કે એને જે છે એ ભગવાને જે આપેલા નિયમો છે એ નિયમો છોડી અને બધું ખાવા, એ પણ ખાવા. આમ જંબુ એટલે શિયાળ છે. સુભાષિત ને કહે છે કે એક એક વસ્તુ જે ખાવાની છે, પણ સુભાષિત નામ એમ જીવાત્માને મોંઘો એવો મનુષ્યનો અવતાર એટલે આપણો આ દેહ મેળો છે, તો એ દેહ આપણો ભગવત કાર્ય માટે છે અને વપરાવો. ઋષિ મુનિઓને પોતાનું આખું જીવન જે હતું, આ જીવન આખું આની અંદર વ્યતીત હતું. પોતાના જે શરીરની અંદર હાડકા હતા એના ખાતર કરતા, ત્યારે ધર્મનું ઋષિ મુનિએ અથાગ પ્રયત્ન કર્યો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે રાધા, તો આવો મનુષ્યનો જે આ શરીર છે એ ભગવત પ્રાપ્તિ માટે તેને બતાવ્યું, અને ભગવત પ્રાપ્તિ માટેનું કારણ બતાવ્યું. એટલે જ આપણે કહીએ છીએ કે હરિદ્વાર જવું. આપણે આવ્યા કરાય, પણ હરિદ્વાર ક્ષેત્ર તો છે. આ ભગવાનનો દ્વાર દરવાજો. અહીંયાથી તીર્થયાત્રા ચાલુ થાય, ચારધામની યાત્રા, કે જે ઉત્તરની ચારધામની યાત્રા. તો આવી તીર્થયાત્રા એટલે હરિદ્વાર બતાવે. પણ હરિ કહેતા વિષ્ણુ ભગવાન અને દ્વાર કહેતા દરવાર.
હરિદ્વારનો અર્થ સમજો તો એવું છે કે હરિદ્વાર, હરિ કહેતા વિષ્ણુ ભગવાન, દ્વાર કહેતા દરવાજો. તો ભગવાનને મળવા માટેનો દરવાજો કયો? તો કે મનુષ્યનો અવતાર. હરિને મળવા માટેનો દરવાજો આવે એટલે મનુષ્યનો અવતાર. પણ આ મનુષ્યનો અવતાર મળે ત્યારે મનુષ્યની પરિસ્થિતિ કેવી થાય છે? એક નગર હતું. એ નગરની અંદર એક અંધ પુરુષ રહેતા હતા, મગનભાઈ. તો આ અંધ પુરુષ મગનભાઈ હતા, એની બાજુમાં એના મિત્ર એટલે સગનભાઈ. તો આ મગનભાઈ સગનભાઈ રહેતા હતા. એમાં એક વખતે બન્યું એવું, જોજો મનુષ્યનો અવતાર છે એ હરિદ્વાર છે. હરિને મળવા માટેનો ઉત્તમમાં ઉત્તમ દરવાજો એટલે મનુષ્યનો અવતાર છે. પણ મનુષ્યની સ્થિતિ કેવી થાય એ બતાવે. તો આ અંધ પુરુષ અને મગનભાઈ અને છગનભાઈ બે બાજુ બાજુમાં રહેતા હતા. એમાં એક વખતે બન્યું એવું કે મગનભાઈ અંધ છે, ખબર નથી, અને નગરની અંદર ફરતા ફરતા નગરની બહાર નીકળી ગયા છે. પણ આ જે નગર છે ને એને દિવાલ છે, કોટ બતાવે. આ નગરને આખો કોટ છે અને નગરની અંદર જવા માટેનો એક જ દરવાજો છે. ત્યાંથી ન જવાય, ત્યાંથી ન પાછું નીકળે. એક જ દરવાજો. નગર મોટું પણ એક જ દિવાલ અને એક જ દરવાજો. તો આ મગનભાઈ છે એ અંધ છે, નગરની અંદર ફરતા ફરતા કોઈને ખબર નથી અને નગરની બહાર નીકળી અને મીડા હાલવા. એની બાજુમાં જે સગનભાઈ રહેતા હતા એને બહાર જવું એટલે સગનભાઈ પણ ઉતાવળે નીકળ્યા એટલે મગનભાઈ તો એના મિત્ર બાજુમાં રહે એટલે જોઈ ગયા. એટલે સગનભાઈ કીધું કે તમે એક તો અંધ છો અને તમે અત્યારે નગરની બહાર નીકળી ગયા, તમારે જાવું છે ક્યાં? એટલે મગનભાઈ કે મને તો કઈ દેખાતું નથી અને મને ખબર નથી, હું તો દુકાને જતો હતો. પણ તમે દુકાને જવા અત્યારે તો તમે નગરની બહાર નીકળી ગયા છે અને મારે જ આવું છે, ઉતાવળ છે. જો હું તમને ઘેર સુધી મૂકવા આવું તો મારો ટાઈમ ગયો છે, તો હવે કરવું શું? એટલે પછી સગનભાઈ કીધું કાંઈ વાંધો નહીં, હું તમને છે ને આ નગરના ગેટની આમ દિવાલ છે ને એ દિવાલે તમારો હાથ લગાડી, તમે હાથ અડાડતા જાઓ અને હાથ અડાડતા ધીમે ધીમે જાઓ એટલે દરવાજો આવે ને એટલે અંદર કે બરોબર. એટલે સગનભાઈ તો આ મગનભાઈને લઈ અને કોટ એટલે દિવાલ હતી એ દિવાલે હાથ અડાડી દીધો. એટલે મગનભાઈ છે એ દિવાલે હાથ અડાડતા ફરવા લાગ્યા. આખા કોટને ભર્યા અને આખા કોટને ભરી અને જ્યાં દરવાજે આવ્યા એટલે મગનભાઈને માથામાં ખંજવાળ આવ્યા. એટલે મગનભાઈ હતા મીડા માથામાં ખંજવાળવા અને ખંજવાળતા જાય ને હાલવાનું ચાલુ અને જ્યાં ખંજવાળ પૂરી થાય તો હાથ મૂક્યો તો દિવાલની દિવાલ દરવાજો પડી. સમજા? એવું જીવાત્માની આવી સ્થિતિ છે. જ્યાં દરવાજો આવે ભગવાનને મળવા માટેનો થાય ત્યાં દીકરા એના દીકરાને મોટા કરવા, એનું લાલન પાલન કરવું, દીકરીનું, જમાઈનું, દીકરાનું, વહુનું. હવે બીજી પેઢી શું કરશે, ત્રીજી પેઢી શું કરશે? આ ચિંતામાં ખંજવાળું જ્યાં મન બધી પૂરી થાય ત્યાં અચ્યુતમ દરવાજો આ હરિદ્વાર. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આવો જ મનુષ્યનો દેહ મળ્યો છે તો એ પરમાર્થ માટે થાય. ભગવાને કીધેલું સાંસારિક અને વ્યવહારિક કાર્યો કરતા કરતા જીવનમાં જે થોડો ઘણો સમય છે એ મારા માટે, બાકીનું જે જીવન છે એ પ્રસાદ. આમ સુખદેવજી મહારાજે સમજાવી અને કીધેલું છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ અષ્ટાંગ યોગ બતાવ્યો. જ્યારે અષ્ટાંગ યોગમાંથી પાર ઉતરે ત્યારે પરમ પદને પ્રાપ્ત કરે છે. એવા અષ્ટાંગ યોગની અંદર ભગવાને કીધેલું છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. આવા અષ્ટાંગ યોગ છે. પેલા તો યમ હોવો જોઈએ, મન સ્થિર હોવું જોઈએ, મક્કમતા હોવી જોઈએ. જો આ યમ બરોબર સિદ્ધ થાય તો
ત્યાર પછી નિયમ, એનો નિયમ પણ ઓળખો. યમ પછી નિયમ. તો નિયમ કેવો છે કે નિયમ પ્રમાણે ચાલવું. તો નિયમ પ્રમાણે ચાલવાનું આપણે ટૂંક સાર કહીએ તો ટીવી ની અંદર સિરિયલો આવે, અને સિરિયલો આવે ને એટલે એનો સમય પાકો જ હોય. 8 વાગે ચાલુ થાય અને 9 વાગે પૂરી, એટલે પૂરી એટલે પૂરી. એમ આપણો પણ એક નિયમ હોય કે 8 વાગે ભગવાનનું પૂજન કરવા બેસવું એટલે બેસવું, 8:30 પ્રાર્થના કરવી એટલે કરવી. અને આ નિયમ રાખો ને એટલે તમારો નિયમ પાકો હોય, એટલે એ જ નિયમ પ્રમાણે એ સમય પ્રમાણે ભગવાન આવે. પછી ક્યારેક આપણે જોઈએ તો ક્યારેક 6 વાગ્યામાં મંડે આરતી ઉતારે, ક્યારેક એમ થાય બહુ કામ છે તો કે હવે લુગડાન ધોઈ તાંબાસણ સાફ કરી અને નિરાતે ભગવાનને 9 સાડા 9 વાગે ભગવાનને નવડાવવા. એમ નિયમ જો નિયમ સિદ્ધ થાય તો ત્યાર પછી આસનની સિદ્ધિ મળે. તો આસનની સિદ્ધિ એટલે ભગવાનની પૂજા કરવા માટે તમે બેસો એટલે જે પરોઠી વાળીને બેઠા છો એ પૂજન પૂરું ન થાય ત્યાં સુધી ઈની બેઠક હોય તો જ આસનની સિદ્ધિ મળે. અમે ઘણી વખતે તો ભગવાનની પૂજા કરતા કરતા કે હવે પગ બહુ નથી રહેતો ને, આમ ઊભો પગ કરી ભગવાનને પૂજા કરતા આસન સિદ્ધિ. એટલે આસન છે તો આસનની સાથે માળા પણ બતાવેલી છે, મૂર્તિ પણ બતાવેલી. પછી આસન બદલે એક આસન. એવી જ રીતના માળા એક વખત ધારણ કરી, માળા લીધી એ પછી બદલે, પછી એમ કે હવે આ માળા બરોબર નથી, બદલી નાખો, બીજી લઈ લે. એમાં તો તમને સિદ્ધિમાન મળે. એવું જ પાછા જુઓ તો મૂર્તિનું મૂર્તિ સારી લઈ આવે જાય એમ કે બહુ સરસ આંખને ગમી જાય એટલે મૂર્તિ લઈ આવીને પૂજા કરે. જ્યાં 4-5-6 વર્ષ થાય એટલે પાછું તીર્થયાત્રામાં જવાનું થાય એટલે તીર્થયાત્રા કરે. પાછા એ તીર્થયાત્રા કરતા કરતા બીજી કોઈ સારી મૂર્તિ આવી હોય ને તો કે હવે આ મૂર્તિ લઈ લે, એટલે એ મૂર્તિ લઈને જાય, ઓલી મૂર્તિ મૂકી દે, ફરી પાછી નવી મૂર્તિ. પણ તમારું અત્યાર સુધીનું જે તપ હતું એ મૂર્તિમાં એ ખલાસ થઈ જાય, વળી પાછી નવી ને. અને આમ જ્યારે આસનની સિદ્ધિ થાય છે તો ત્યાર પછી પ્રાણાયામ બતાવે છે. પ્રાણાયામની અંદર શ્વાસ રોકવાનો આવે છે, પણ એ તો જો ફાવતું હોય ને તો કરે, નકર યોગા આવે છે. કારણ કે બતાવ્યું કે 24 કલાકના 21,600 શ્વાસ બતાવ્યા છે. 24 કલાકની અંદર 21,600 શ્વાસ લે એટલે મનુષ્યનું આયુષ્ય પૂરેપૂરું 100 વર્ષનું થાય. પણ 24 કલાકની અંદર 21,600 કરતા જેટલા વધારે શ્વાસ લે એટલું આયુષ્ય ટૂંકું થાય. એવા નિયમ. તો એ પ્રાણાયામ. અને પ્રાણાયામ પછીનું બતાવ્યું છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ત્યાગ બતાવ્યો. ધીમે ધીમે એક એક વસ્તુ તાત્કાલિક છોડી દઈએ એમ છૂટતી કોઈને આપણે એમ કે ભાઈ તમે માવો મૂકી દો, એ મૂકે એમ જ નથી. આ તો કહીએ આપણે વાત. વ્યસન છે એ માણસને પકડે છે. તો એ હા પ્રત્યાહાર ત્યાગ. તો એક એક વસ્તુ છૂટે તાત્કાલિક. કાલિદાસને ગોળ ખાવાની બહુ ટેવ, બહુ તો ગોળ ખાતા ખાતા એક વખતે એક બેન એના છોકરાને લઈને આવ્યા ને કીધું કે ભાઈ અમારો આ છોકરો ગોળ બહુ ખાય છે, અમે બહુ મહેનત કરી છોડાવવા માટે થાય ગોળ છૂટતો. કાલિદાસે એટલું કીધું કાંઈ વાંધો નહીં, તમે 8 દિવસ પછી આવજો. 8 દિવસ થયા ફરી પાછા બેન લઈને આવ્યા. બેન આવ્યા થોડીક વાત કરી. કાલિદાસે કીધું કે બેટા ગોળ ખાવાથી શરીર સ્વસ્થ નથી રહેતું, ગોળ ખાવાથી કૃમિઓ થાય અને શરીરની અંદર તકલીફ થાય, ગોળ છોડી દે.
આટલું કીધું એટલે ઓલા બેન કે તમારે આટલું કેવું તો આડતી પેલા આવી ત્યારે કહી દીધું હોત પણ ત્યારે કાલિદાસે બહુ સરસ જવાબ આપ્યો કે આડતી પેલા હું જ એટલો ગોળ ખાતો મારામાં પ્રત્યાહાર નહોતો તો હું એને કેવી રીતના કહી શકું પેલા મેં સંયમ લીધો કે આ થઈ એવું છે પછી મેં એને એમ પ્રત્યાહાર પછી બતાવ્યું છે ધારણા હોવી જોઈએ ધારણા એટલે મન મક્કમ એક વખત જે ભગવાનની માળા પહેરી એ આ જીવનભર એમાંથી ફેરફાર ધારણા ધીરજ હોવી અને એ જ ભગવાન મારું કલ્યાણ કરશે પછી એમાં આપણે જોઈએ તો પીળી કંઠી વાળાને સારું હોય તો લાલ કાઢ નાખી પીળી એમાં બહુ સારું એમ ધારણા હોવી અને ત્યાર પછી છેલ્લે બતાવેલું છે ત્યાં આ 7 જે અષ્ટાંગ યોગ છે એને પાર કરો ને તો જ ધ્યાન લાગે બાકી ધ્યાન લાગે શેમાં આપને ખબર છે પિક્ચર જોવા જાય એક તો અંધારું કંકોર હોય અને પિક્ચર પૂરું થઈ જાય લે આલે ઘડીક વારમાં 3 કલાક પૂરી થઈ ગઈ એમાં ધ્યાન રાખે કે 3 કલાક કેમ હોઈ જાય ખબર પડે એવો પાછો સંકલ્પ કરે કે આજે મારે તો 5 મિનિટ સુધી ભગવાનનું ધ્યાન ધરવું છે ગમે એમ થાય મારે આંખ ખોલવી આમ 5 મિનિટ સુધી કહે સંકલ્પ કરી મંદિરની આમો બેસી જાય આંખો બંધ કરી દે આપણે એમ થાય કે હવે તો 5 મિનિટ સુધી આંખો ખોલશે જ નહીં પણ એ મનમાં વિચાર કરે કે 5 મિનિટ કરતા વધારે થઈ ગઈ છે જ્યાં આંખો ખોલે ત્યાં 2 મિનિટ માંડ પૂરી થઈ એમ ધ્યાન ત્યારે લાગે 7 બીજા આગળના બતાવેલા છે જો એને પાર કરે તો જ ધ્યાન આવા અષ્ટાંગ યોગ છે એ સુખદેવજી મહારાજે છે એ પરીક્ષિત મહારાજને સમજાવ્યા અને આમ અષ્ટાંગ યોગ બતાવ્યા પછી મુક્તિઓ બતાવ્યા મુક્તિ 2 પ્રકારની સત્ય મુક્તિ છે અને ક્રમ મુક્તિ છે તેમાં સત્ય મુક્તિની અંદર ભગવાને બતાવ્યું છે કે સત્ય મુક્તિ કઈ છે કે જ્યારે જીવાત્મા છે એ હરિના દર્શન કરી અને તેમાં જો લીન થાય ભગવાનની મૂર્તિ જે છે એ મૂર્તિના દર્શન કરતા કરતા એટલા બધા એની અંદર લીન થઈ જાય અને તન્મય થઈ જાય છે એકાગ્રતા જ્યારે પ્રાપ્ત થાય તો એ સત્ય મુક્તિ અને બીજી બતાવી છે ક્રમ મુક્તિ આ ક્રમ મુક્તિ એટલે આપણી અંદર રહેલા જે બધા ચક્રો છે એ ચક્રોને બધાને ધીમે ધીમે એક એક કરીને ખોલવા અને આમ જ્યારે એક એક કરીને બધા ચક્ર ખોલે છે ત્યારે એને ભગવાને છે એક ક્રમ મુક્તિ બતાવી છે આ સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ તો હવે સદ્ય મુક્તિ છે એ આપણે કરી શકીએ અને આપણે કરીએ પણ છે અમને ખબર પણ છે પણ એમાં આપણે ધ્યાન દેતા તો સત્ય મુક્તિ કરવી બતાવી કે ભગવાને કીધેલું છે કે એમાં એકાગ્રતા પ્રાપ્ત થવી જોઈએ તો આવી એકાગ્રતા પ્રાપ્ત થવા માટે થઈને જ આપણે જોઈએ કે મંદિરે જઈ અને મંદિરે દર્શન કરીએ ને એટલે આપણા વડીલોને ખબર કે મંદિરને પ્રદક્ષિણા ફરીને તો પ્રદક્ષિણા ફરી અને પછી ઓટલા ઉપર બેસવું છે ને આવું નિયમ છે પણ એ ઓટલા ઉપર પ્રદક્ષિણા ફરી અને બેસવાનું હું કામે તો કે થાક હવે આટલું ફરીને આવો તો થાક નથી લાગતો તો જ્યાં મંદિરને 4 પ્રદક્ષિણા ફરવાથી થાક લાગી જાય પણ એ ઓટલા ઉપર બેસવાનો થાક ઉતારવાનો છે પણ થાક કયો તો કે જીવન સાંસારિક અને વ્યવહારિક આ થાક ઉતારવા માટે તેને ત્યાં બેસવા અને એ જ્યારે પ્રદક્ષિણા ફરો ને એ પેલા ગર્ભગૃહની અંદર જે ભગવાનની મૂર્તિ છે તો આ મૂર્તિના પેલા દર્શન કરવા એમાં એકાગ્રતા કરવા અને એ મૂર્તિના દર્શન તમે કર્યા અને મૂર્તિના દર્શન કરી અને પછી 4 કે 3 કે 2 કે જે પ્રદક્ષિણા ફરો એ પ્રદક્ષિણા ફરી અને ઓટલા ઉપર બેસી આંખો બંધ કરી અને ધ્યાન અને
અને ધ્યાન કરો એટલે ગર્ભગૃહની અંદર જે મૂર્તિ જોઈ અને એ જ મૂર્તિ જ્યારે આંખો બંધ કરવાથી સામે પ્રગટ થાય તો જીવનનો થાય એ માટે તીર્થયાત્રા કરવા જાય ખબર હોય જાય જાત્રામાં જાય પછી ગોકુળ મથુરા બધું ફરી આવે અને ફરીને આવે અને પછી બધે વાતો અમે તો ભગવાનના ગોકુળ મથુરા વૃંદાવન વ્રત 84 બધું જઈ આવ્યા હરિદ્વાર ગયા હતા આમ બધું દર્શન કરી આવ્યા જાત્રા કરી આવ્યા બહુ સરસ જીવનમાં જો લાભ મળે તો તમે પણ વાતો કરો પછી ઈ જે વાતો કરતા હોય તીર્થયાત્રા કરી આવ્યા એને તમે પૂછો તમે ગોકુળ મથુરામાં ગયા હતા ભગવાને બહુ લીલા કરી સારી કરી ભગવાનની મૂર્તિઓ ત્યાં હતી તો કે હતી તો ભગવાને તે દિવસે વાઘા કેવા પહેર્યા હતા તો કે ઈ ખબર ગયા હતા જાવું પણ જાવ છો તો ભગવાનના દર્શન કરો છો તો તે દિવસે ભગવાને વાઘા કેવા પહેર્યા છે ભગવાનનું સ્વરૂપ કેવું છે એ જોજો પાછા બેનો પાછા એમ કે કાંઈ વાંધો નહીં મોંઘી બેન એમ કે અમારે જવાનું હા જાજો ગોકુળ મથુરા તમે જાઓ ને એટલે ગોકુળની અંદર તમે જાઓ એટલે જમણા ઉપર ત્રીજી ગલી આવે એમાં ચોથી દુકાનમાં બંગડી બહુ સારામાં સારી ઈ એને ખબર બાકી મૂર્તિના વાઘા કેવા છે ભલે આમ તો પણ તીર્થયાત્રા આવો ભગવાન આમ એકાગ્રતા જ્યારે જીવાત્માને પ્રાપ્ત થાય તો એને સત્ય મુક્તિ આવી સત્ય મુક્તિ કરી અને જીવાત્મા છે એ ભગવાનનો ચિંતન અને ભજન કરી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા અને આવી જ સત્ય મુક્તિથી ભગવાનની અંદર ભક્તિ લાગે અને એ ભક્તિ એટલે ભક્તિ યોગ આવો ભક્તિ યોગ પ્રાપ્ત થાય ત્યારે જીવાત્મા છે અવશ્ય મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે સુખદેવજી મહારાજ કહે રાજા આ મનુષ્યએ એટલે જીવાત્માએ છે બધી જ જગ્યાએ દરેક સમયની અંદર શ્રી હરિનું ચિંતન અને મનન કરતા રહેવું જોઈએ જો આમ ચિંતન અને મનન કરતા રહે છે સ્મરણ કરતા રહે છે અને કીર્તન કરતા રહે છે તો આમ કીર્તન સ્મરણ અને મનન કરતા કરતા જીવાત્માને છે એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે કારણ કે કળિયુગની અંદર પણ બતાવ્યું છે કલો કેશવ કીર્તન કળિયુગની અંદર જો મનને સ્થિર કરવું હોય ને તો એમાં કીર્તન ભક્તિ બતાવી અને કીર્તન ભક્તિ કરે નામ લેતા જાય અને ભગવાનનું સ્મરણ કરતા જાય કીર્તન કરતા જાય તો જીવાત્માનું મન છે ને સ્થિર થાય તો આવી મન સ્થિરતા માટે થઈને આપણે મૂર્તિ પૂજા કરીએ અને જો સામે મૂર્તિ હોય ચલચિત્ર હોય તો સમય વયો જાય બાકી ચલચિત્ર વગર મન આપણું સ્થિર થતું આવી મનની સ્થિરતા માટે થાય અને આપણે જે છે એ મૂર્તિ પૂજા બતાવે તો આવી મૂર્તિ પૂજા માટે થઈને મનને સ્થિર કરવા માટે થાય અને આવી કીર્તન ભક્તિ હતી એ સુખદેવજી મહારાજ છે એ પરીક્ષિત મહારાજને સમજાવ્યું છે કે શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ આ શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ બંને જ્યારે ભેગા થાય એટલે મન છે એ આપણું સ્થિર થાય અને આ મનને સ્થિર કરવા માટે થાય ભગવાનની ઉત્તમ અને શ્રેષ્ઠ એટલે કીર્તન ભક્તિ છે તો આવી કીર્તન ભક્તિ માટે થાય અને બધા આજે એક રાહ લેવાનો છે અને મનને આપણે બધા સ્થિર કરવાનું છે હા એટલે બધા ફટાફટ કરતાલ લઈને તૈયાર થઈ જાજો ચાલો ઝડપથી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાવી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાવી રે
એણે મને માયા લગાડી રે. રાધે ઓ તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા માયા લગાવી રે. મીરાનો શામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા માયા લગાવી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તમે મને માયા લગાડી રે. જય શ્રી કૃષ્ણ. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. તું તો સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા. આ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. રાધે ગોવિંદા ગોવિંદા રાધે. ધજા બાવન ગજની ફરકે જોઈ મારું હૈયું. દ્વારકાનાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા લગાડી. ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રે ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની એલ રે, મારી માથે છે યમુનાજીની એલ રે ઘેર જા
શ્રી રાધે શ્રી રાધે ઓ અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી પછી જો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી હવે જો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ઓય કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રે ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી દોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવ ગમતું નથી ઘેર જાવ ગમતું નથી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન અર્જુનને પણ આ ભક્તિ યોગ બતાવ્યો છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને આ ભક્તિ યોગ બતાવ્યો છે. ગીતાજીમાં ભગવાને કીધેલું છે અર્જુનને ભક્તિ યોગની અંદર 12મા અધ્યાયમાં બીજો શ્લોક બતાવ્યો કે મૈયા વૈશ્ય મનો યેમાન નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્તા તમામતા. ભક્તિ યોગ શ્રેષ્ઠ અને ઉત્તમ છે કે જે ભક્તિ યોગથી જીવાત્મા છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે. મનને સ્થિર કરવા માટે થાય આ ભક્તિ યોગનો આ શ્લોક શ્રેષ્ઠ છે. ભગવાને અર્જુનને સમજાવતા કહ્યું છે કે જે ભગવાનનું ધ્યાન કરે ભજન કરે એની અંદર રચો પચો રહીને તો જ મન સ્થિર થાય છે. બાકી મન છે સ્થિર નથી. અને આવી જે ભક્તિ કરે છે એ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. સુખદેવજી મહારાજ કહે રાજા
તો આવી જ રીતના તમારું આ મન છે એ મનને તમે ભગવાનની અંદર જોડો અને ભગવાનની અંદર જ્યારે મન જોડશો એટલે તમારું મન છે સ્થિર થશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, મનને સ્થિર કરવા માટે થાય અને ભક્તિ જરૂરી છે અને એ ભક્તિની અંદર એ કીર્તન ભક્તિ એ કળિયુગમાં શ્રેષ્ઠ અને ઉત્તમ છે. અને મન સ્થિર કરવું હોય, મન ભગવાનમાં જોડવું હોય તો એ ભક્તિ કેવી રીતના કે મન આપણું સ્થિર કરવું એટલે બધા વિચારો છોડી દેવા, બધા વિચારો છોડી એકાગ્રતા કરવાની કે હું ને ભગવાન, બાકી અત્યારે મારું કોઈ છે. આ જ્યારે મનની અંદર થાય ત્યારે જ મન છે ભગવાનમાં સ્થિર થાય અને એની આપણે ભક્તિ લાગે છે. જ્યારે ભગવાન સુખદેવજી મહારાજે કીધેલું છે એટલે પરીક્ષિત મહારાજે કહ્યું કે તમે જે મને આ વાત કરી તે મને યોગ્ય લાગે છે, મનને સ્થિર કરવાની તમે વાત કરી એ મને યોગ્ય છે, પણ હું આ અજ્ઞાન રૂપી અંધકારની અંદર ભટકું છું તો એ અજ્ઞાન છે તમે મારું દૂર કરો. આ મારું અજ્ઞાન દૂર કરશો તો જ મને ભક્તિ જાગશે અને ભક્તિ જાગવાથી મારું મન છે એ વિચલિત નહીં ફરશે અને ભગવાનની અંદર મારું મન છે સ્થિર થશે. પરીક્ષિત મહારાજ કહે છે કે આ મનને સ્થિર કરવા માટે થાય અને ભગવાનના જે અદ્ભુત ચરિત્રો છે કે ભગવાને આ પૃથ્વી ઉપર આવી અને જે લીલાઓ કરી છે આ દરેક લીલાઓ છે એક પણ છોડ્યા વગર એ મને સવિસ્તાર કરી સમજાવો. ભગવાનના જે પરમ ભક્તો થયા છે એના જે વંશજો છે આ વંશજોની કથાઓ છે એ મને સવિસ્તાર કરી સમજાવો. પરીક્ષિત મહારાજે જ્યારે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે ત્યારે સુખદેવજી મહારાજે કીધેલું છે કે રાજા, તમારું મન છે એ ધીમે ધીમે ભગવાન તરફ વળ્યું છે, ધીમે ધીમે ભગવાન તરફ વળ્યું છે, મન તમારું ભગવાનની અંદર સ્થિર થઈ ગયું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ આવ્યા ખરા, પણ પરીક્ષિત મહારાજને છે ફરતી ફરતી બધી વાતો કે જ્યારે એને યોગ્ય લાગે કે હવે આ અધિકારી થયા છે ત્યાર પછી એને કથાની શરૂઆત કરી. એમ જ્યારે વાત કરતા કરતા પરીક્ષિત મહારાજ હતા એ ભગવાનની અંદર એનું મન લાગ્યું છે, એને ભક્તિ યોગ જાગ્યો છે, મન સ્થિર થયું છે. હવે એને બીજી વિષય વાસનાઓ હતી બધી છોડી અને વિષય વાસનાઓ જ્યારે છોડે ત્યાર પછી સુખદેવજી મહારાજે ભાગવતના બીજા સ્કંદની અંદર 4 અધ્યાય પછી એને મંગલાચરણ કર્યું. પ્રવેશ થઈ ગયો પણ મંગલાચરણ નથી કર્યું, કથા કહેવાની શરૂઆત નથી. આગળ પણ આપણે વાત કરીને કે દૂધ દોણામાં જાય છે કે કેમ એ પેલા જોવું. પાત્રતા જ્યારે પ્રાપ્ત થાય પછી જ કથા મળે, ત્યાં સુધી કથા મળતી નથી. તો એમ આપણે જોઈએ તો સરદાર પરિવારની અંદર પણ જ્યારે નાના નાના કાર્ય કર્યા છે અને ભગવાનની અંદર એટલી બધી ભક્તિ કરીને ત્યારે આ બધી ભક્તિ બધા કામ આ કરતા કરતા જ્યારે પુણ્ય ભેગું થયું ને અને પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ ભાગવત થાય. બાકી ભાગવત હતું
આ એકાદ દિવસનું નથી, એક દિવસ જોઈએ આપણે બધાનો અનુભવ છે. ખાલી દીકરીનો ઘરે પ્રસંગ આવે કે દીકરાનો પ્રસંગ આવે તો એક દિવસ કાઢવો હોય તો આપણને ખબર પડી જાય કેટલું કઠણ છે. આવનારને બધાને આવકારો આપવાનો છે, કોઈને મન દુઃખ થાય નહીં, બહુ ધ્યાન રાખજો. તન મન અને ધન ત્રણેય વસ્તુ તો એમ બધું પુણ્ય ભેગું થાય ને ત્યારે જ કથા થાય. તો એમ આ પરિવારની અંદર અને બહુ ભાગ્યશાળી કહેવાય. એક તો ગંગાજીનો કિનારો, પણ આવા ગંગાજીના કિનારા ઉપર જ્યારે આ શ્રીમદ ભાગવત છે તો એ ભાગવતની અંદર સુખદેવજી મહારાજે 4 અધ્યાયો પૂરા કર્યા અને ત્યાર પછી એને પાત્રતા લાગી કે હવે પરીક્ષિત મહારાજને જે કહીશ ને એના મનમાં ઉતરશે. આસક્તિઓ રહિત થયા છે, વાસનાઓ રહિત થયા છે. પછી સુખદેવજી મહારાજ છે ભાગવતની અંદર ફરી પાછું મંગલાચરણ કર્યું છે. આગળ કીધું ને મંગલાચરણ 3 સુત પુરાણી પણ મંગલાચરણ કરે છે, વ્યાસ મુનિને પણ મંગલાચરણ કરે છે અને અહીંયા સુખદેવજી મહારાજ પણ મંગલાચરણ. તો એવા મંગલાચરણની અંદર સુખદેવજી મહારાજે ભગવાનને નમસ્કાર કર્યા છે. નમઃ પરસમે પુરુષાય ભૂયસે સદોદ્ભવસ્થાન નિરોધલીલય ગૃહીત શક્તિ ત્રિતયાય દેન અંતર્ભવાયાનુપલક્ષ્મવાર્ત્મને. મંગલાચરણની અંદર અમારી અંતર સુધી થઈ છે. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે, ભગવાનને નમસ્કાર કર્યા છે, ભગવાનને વંદન કર્યા છે. મંગલાચરણ જે આ વિશ્વના પાલનહાર છે એવા ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશને નમસ્કાર કરી મંગલાચરણ કરી અને કથાની શરૂઆત કરી છે. 3 શ્લોકની અંદર જ્યારે મંગલાચરણ પૂરું થયું છે ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, યોગ નિદ્રામાંથી ભગવાન જ્યારે જાગ્યા છે, આખી સૃષ્ટિનું સર્જન ભગવાન જે કર્યું છે એ બતાવે છે. તો ભગવાન જ્યારે યોગ નિદ્રામાંથી જાગે છે તો જાગતાની સાથે પ્રથમ પહેલા ભગવાન 24 તત્વો ઉત્પન્ન કરે છે. એ 24 તત્વોની અંદર પ્રથમ પહેલું તત્વ તો મહત્તત્વ છે. મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થાય. અહંકારમાંથી 5 તન્માત્રાઓ છે. 5 તન્માત્રાઓમાંથી પંચભૂતો છે. પંચભૂતોમાંથી મન બુદ્ધિ અને ચિત્ત, કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે અને મન બુદ્ધિ. આવા 24 તત્વોનું પ્રથમ પહેલા ભગવાન સર્જન કરે અને આ 24 તત્વોનું સર્જન થાય પછી ભગવાન આ 24 તત્વોમાંથી આખી આ સૃષ્ટિની રચના કરે છે. એવી સૃષ્ટિની રચનાની અંદર ભગવાન મસાલા 24 જ વાપરે છે, પણ એક જેવું બીજું મળતું તુંડે તુંડે મતી મન પણ મગજ પણ બધાને એક સરખા નથી. કોઈને ખીચડી ભાવે, કોઈને શાક ભાવે, કોઈને દાળ. એમ જ ભગવાને વાપરા 24 તત્વો. 24 તત્વો વાપરવા છતાં પણ એક જેવો બીજો મળતો. તો મહત્તત્વ એટલે સંકલ્પ. જેવો સંકલ્પ ઉત્પન્ન થાય એટલે ત્યાર પછી બીજું તત્વ આવે અહંકાર. અને અહંકાર ઉત્પન્ન થાય એટલે તરત જ એમાંથી 5 તન્માત્રાઓ છે, પંચભૂતો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાન. તો આ બધી વસ્તુઓ જે 24 તત્વો છે એટલે ભગવાને બતાવ્યું કે તમે સંકલ્પ કર્યો છે અને સંકલ્પ સિદ્ધ થયા પછી અહંકાર પણ પાછળ ઉભેલો છે. પણ સંકલ્પ કર્યા પછી સંકલ્પ સિદ્ધ થાય એટલે જીવનની અંદર અહંકાર આવવો જોઈએ.
આવા 24 તત્વો ભગવાને ઉત્પન્ન કર્યા છે અને 24 તત્વો દ્વારા ભગવાને આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો પરમાત્મા આ શબ્દ પણ ભગવાનનો જ છે અને પરમાત્મા આ શબ્દ લ્યો તો એનો સરવાળો પણ 24 થાય. પ એટલે 5 દેવ, ર એટલે 2 દેવ, 5 ને 2 7, તમા એટલે ત અડધો 8 દેવ, 7 ને 8 ગણતર દાદા. મને તો ગણતરી બહુ નહીં ભાવે એટલે પાછો થઈ ગયા ગણતર દાદા. પછી માં એટલે 4.5 થઈ ગયો. પર માં ફરી પાછા 8.5. તો આમ જો સરવાળો કરો તો પરમાત્માનો સરવાળો એ શબ્દનો સરવાળો પણ 24 થાય. ભગવાને 24 તત્વો ઉત્પન્ન કર્યા અને 24 તત્વોમાંથી ભગવાનની આખા સૃષ્ટિનું સર્જન કર્યું. સુખદેવજી મહારાજે ભગવાને જે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે એનું વર્ણન બતાવ્યું છે. એના વર્ણનની અંદર કે ભગવાને જ્યારે આ સૃષ્ટિના સર્જન કરવાની ઈચ્છા થઈ છે ત્યારે ભગવાને મહત્તત્વને 24 તત્વ પ્રગટ કર્યા અને 24 તત્વોમાંથી ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એવા જ ભગવાનના 24 અવતારો પણ બતાવ્યા છે. અને એ 24 અવતારો લઈ અને ભગવાને ભક્તનું રક્ષણ કરી અને જે આસુરી વૃત્તિ હતી એને ભગવાને મારી છે. અને આવી આખી આ જ્યારે સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારે સૃષ્ટિના સર્જનની અંદર બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી છે. ત્યારે બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિની રચના કરી છે અને આવી 10 પ્રકારની સૃષ્ટિની રચનાની અંદર પ્રથમ પહેલા માનસી સૃષ્ટિ મનથી 4 દીકરાઓને પ્રગટ કર્યા છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. એ સનત કુમારો કહેવાના. ત્યાર પછી બ્રહ્માજીએ ફરી પાછી સૃષ્ટિનું સર્જન કરવા લાગ્યો કારણ કે આ જે સનત કુમારો હતા એને મોક્ષ માર્ગને સેવ્યા. એટલે મોક્ષ માર્ગને સેવવાથી બ્રહ્માજીના કપાળમાંથી પરસેવાનું બિંદુ પડ્યું અને પરસેવાના બિંદુમાંથી જે ઉત્પન્ન થયા એટલે એમાંથી થયા છે રુદ્ર પુરુષ. આસુરી સૃષ્ટિનું સર્જન કર્યું. ભૂતા, પ્રેતા, પિશાચ, ડાકીની, સાકીની, વીર વૈતાલ આ બધા ઉત્પન્ન થયા. પણ વંશ વારસો આગળ વધ્યો નહીં. ત્યારે ભગવાને પ્રગટ થયા અને બ્રહ્માજીને કીધેલું છે કે મિથુન કહેતા જોડકું ઉત્પન્ન કરો, મૈથુનની સૃષ્ટિની રચના કરો. ત્યારે બ્રહ્માજીએ છે આખી મૈથુનની સૃષ્ટિને રચવા માટે થાય અને જોડકું ઉત્પન્ન કર્યું છે. અને એ જોડકાની અંદર મનુરાજા અને શત્રુપારાયણ થયા છે. એનો વંશ વારસો જ્યારે આગળ વધ્યો છે એની કથા આગળ આવશે. પણ એના વંશ વારસાને બધું જ્યારે થયું છે ત્યારે બ્રહ્માજી વિચાર કરે આ બધાને રાખવા ક્યાં. એટલે એટલા માટે થાય અને ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું છે. બોલો વરાહ ભગવાન કી. આવા વરાહ લે અને ભગવાન જે છે સમુદ્રની અંદર ગયા છે અને સમુદ્રની અંદર જાય અને પૃથ્વીનો દડો લઈને આવતા હતા ત્યારે હિરણ્યાક્ષ સામે મેળો છે અને હિરણ્યાક્ષ મેળો એટલે હિરણ્યાક્ષને મારી અને ભગવાને છે આ પૃથ્વીના દડાનું સ્થાપન કર્યું. અને પૃથ્વીનો દડો જ્યારે સ્થાપન કરી આધારશિલા ઉપર રાખી અને ભગવાન જ્યારે અંતર ધ્યાન થવા ગયા ત્યારે પૃથ્વી ભગવાનના શરણમાં ગઈ અને ત્યારે ભગવાને કીધેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સદામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય તદુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ. ભગવાને કીધેલું છે કે પૃથ્વીને સાંત્વના આપી છે કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, તારું સ્થાપન કર્યું છે. પણ જ્યારે જ્યારે અધર્મ વધશે, પાપાચારીઓ વધશે, દુરાચારીઓ વધશે ત્યારે તારું રક્ષણ કરવા માટે થાય ગમે તે યુગ હાલતો હશે ગમે તે સ્વરૂપે આવી અને અધર્મનો નાશ કરી અને ધર્મનું સ્થાપન. ભગવાન જ્યારે આ પૃથ્વીને કીધેલું છે તે સમયે વરાહ ભગવાનના સ્વરૂપમાં છે અને વરાહ ભગવાન જે છે એને પોતાના શરીર ઉપર જે પાણી લાગ્યું હતું આ પાણી ખખડવા માટે તે શરીરને ધોણાવ્યું તો પાણીની સાથે વરાહ ભગવાનના જે રૂવાડાઓ પડ્યા એમાંથી દર્ભની ઉત્પત્તિ થઈ છે. આ દર્ભ એ શ્રેષ્ઠ અને ઉત્તમ છે, પવિત્ર છે. ગમે એટલી વખત ઉપયોગની અંદર લઈ શકાય. દર્ભને ઉપયોગમાં લીધા પછી એને પાણીમાં પલાળી દો એટલે ફરી પાછો પવિત્ર ને પવિત્ર. એમાં એટલી બધી શક્તિ પણ છે, તાકાત. એટલે જ આપણે કહીએ કે ઝેરી જંશો જે ઉત્પન્ન થાય છે ગ્રહણ સમય તો એના રક્ષણ માટે થાય અને દર્ભનો ઉપયોગ થાય છે. પછી લગ્ન હોય કે યજ્ઞ હોય તો એની અંદર પણ દર્ભનો ઉપયોગ થાય છે. પણ
યજ્ઞની અંદર દર્ભ લઈ જાય તો વાંધો નહીં, પણ જો લગ્નમાં લઈ ગયા હોય તો કે ગોર બાપા ઢાબલો લઈને અહીંયા હું કામ કરે? દર્ભ છે લગ્નની અંદર પણ ઉપયોગ છે, કારણ કે પેલા સમયની અંદર જ્યારે રાજા મહારાજાઓને આવતા ને ત્યારે એને દર્ભનું આસન આવતા, એટલે વરાદાદી આવે વિષ્ણુ સ્વરૂપ, અને આવા વિષ્ણુ સ્વરૂપને બેસવા માટે થાય સોનાના બાજોટો તો આપી શકીએ નહીં, માટે દર્ભના આસન અને એના ઉપર વરાદા છે બેસે. આવા દર્ભની ઉત્પત્તિ કરી ભગવાન અંદર ધ્યાન થયા છે. પછી તો બ્રહ્માજી આખી આ સૃષ્ટિની રચના, એ સૃષ્ટિની રચનાની અંદર 7 પાતાળ 7 લોક બનાવ્યા છે, 10 દિશાઓ બનાવેલી છે, 10 દિશાઓમાં દેવતાઓને બેસાડ્યા, વનસ્પતિઓનું નિર્માણ કર્યું છે, પર્વતોનું નિર્માણ કર્યું છે, નદીઓનું નિર્માણ કર્યું છે. આ બધી વસ્તુઓનું નિર્માણ કર્યા પછી તીર્થ ક્ષેત્રો સહિત વિશ્વકર્માને પ્રગટ કર્યા, બંગલા આદિનું નિર્માણ કર્યું, મનુ રાજા અને શત્રુપા રાણીના વંશવારસાનું સ્થાપન કર્યું. આમ આખી સૃષ્ટિનું સર્જન હતું. એ સૃષ્ટિના સર્જનનું વર્ણન સુખદેવજી મહારાજે છે એ પરીક્ષિત મહારાજને સમજાવ્યું છે. આમ જ્યારે પરીક્ષિત મહારાજને બતાવ્યું છે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ જ રીતના છે ભગવાને જે 24 તત્વો ઉત્પન્ન કર્યા છે એવા સર્ગો પણ 24 બતાવ્યા ભાગવતના. તો ભાગવતના સર્ગોની અંદર બતાવ્યું છે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, મન્વંતર, ઉતિ, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશા. આવા જે છે એવા બધી સર્ગ લીલાઓ જે છે એ સર્ગ લીલાનું પણ વર્ણન કર્યું છે. ભગવાને આવા 10 પ્રકારના સર્ગો જે છે કે ભગવાનનો આશ્રય કરવા માટે થાય અને આવા શ્રેષ્ઠ અને ઉત્તમ આવા સર્ગોનું વર્ણન છે એ ભગવાને કીધેલું છે. તો આવા સર્ગ એટલે કોણ છે એમાં બતાવેલું છે કે શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ જે છે એ 3જો સ્કંદ એ સ્વર્ગ લીલાનો છે, 4થો સ્કંદ છે એ વિસર્ગ લીલાનો છે, 5મો સ્કંદ છે એ સ્થાન લીલાનો છે, 6થો સ્કંદ પોષણ લીલાનો, 7મો સ્કંદ છે ઉતિ લીલાનો, 8મો સ્કંદ મન્વંતર લીલાનો, 9મો સ્કંદ છે ઈશાનુ કથા બતાવે, 10મા સ્કંદની અંદર નિરોધ લીલા બતાવે, 11મા સ્કંદની અંદર મુક્તિ લીલા છે અને 12મા સ્કંદની અંદર આશ્રય લીલા. આવા જે સ્કંદો જે છે એ સ્કંદો એ ભગવાનનો વાંગમય સ્વરૂપ છે. આવા વાંગમય સ્વરૂપની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના એક એક અંગ દ્વારા આખું ભાગવતનું નિર્માણ કર્યું છે. તો 3જા સ્કંદથી ચાલુ છે. તો આવું શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બતાવી અને ત્યાર પછી કે આપણું જે આ શરીર છે એ શરીરની અંદર ઈંગલા નાડી છે, પીગલા નાડી છે, એનું વર્ણન પણ બતાવ્યું. આ શ્વાસોશ્વાસની ક્રિયા એ પણ ભગવાને બતાવ્યું. અને છેલ્લે ભગવાને કીધેલું યદ બ્રહ્માંડે તદ, જેટલું આ બ્રહ્માંડમાં છે એ બધું આપણા શરીરની અંદર રહેલું છે. તો આવા સૃષ્ટિ લીલાની અંદર કે જે આપણો માનવ દેહ છે તો માનવ દેહની અંદર જેટલું આ બ્રહ્માંડમાં છે, પંચભૂતો પણ આપણા શરીરમાં છે, પંચ પ્રાણવાયુ પણ આપણા શરીરમાં છે, પાન, અપાન, વ્યાન, ઉદાન, સમાન આવા પંચ પ્રાણવાયુઓ પણ આપણા શરીરની અંદર રહેલા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ 9 ગ્રહો છે પણ આપણા શરીરની અંદર રહેલા છે. એ 9 ગ્રહો જે છે તો એનું પણ પ્રમાણ બતાવેલું છે કે આપણા આત્માના જે ધબકારા છે એ સૂર્યનારાયણનું પ્રતીક છે, ચંદ્ર છે આપણું મનનું પ્રતીક છે, મંગળ છે આપણા શરીરની અંદર જે લોહી વહે છે એનું પ્રતીક બતાવેલું છે, બુદ્ધ છે કે જે આપણી બુદ્ધિ છે બુદ્ધ ગ્રહનું પ્રતીક છે, જે જ્ઞાન મળે છે એ બૃહસ્પતિ ગ્રહનું પ્રતીક છે, શરીરની અંદર જે શુક્રાણુઓ છે આ શુક્રાણુ શુક્ર ગ્રહનું પ્રતીક છે, જીવાત્મા જે કર્મ કરે છે શનિ ગ્રહનું પ્રતીક છે, અને કર્મ કર્યા પછી સુખ અને દુઃખ ભોગવે છે રાહુ અને કેતુ ગ્રહનું પ્રતીક છે. તો આમ 9 ગ્રહો છે એ આપણા શરીરની અંદર છે. તો ભગવાને આ 9 ગ્રહ જે હતા એનું પણ બતાવેલું છે. અને ત્યાર પછી ભગવાને કીધેલું છે કે દરેક વખતે જ્યારે પૃથ્વીનું સ્થાપન થાય છે તો પૃથ્વીના સ્થાપનની અંદર કલ્પો બતાવ્યા છે કે એક કલ્પ એટલે શું, તો કેવા કલ્પો, કેટલા કલ્પો છે એ પણ ભગવાને બતાવ્યા છે. તો એમાં ભગવાને બતાવેલું છે શ્વેતવારા કલ્પ છે, નીલ લોહિત કલ્પ છે, વામદેવ કલ્પ છે, ગાથાંતર કલ્પ છે, સૌરવ કલ્પ છે, પ્રાણ કલ્પ છે, બૃહદ કલ્પ, કંદર્પ, સત્ય, ઈશાન, ધ્યાન, સારસ્વત, ઉદાન, ગરુડ, કૌર્મ
નારસિંહ સમાધિ આજ્ઞેય વિષ્ણુ સૌર સૌમ ભાવના સુષુમાન વૈકુંઠ અતિશી વલ્મીકી વૈરાજ ગૌરી મહેશ્વર અને પિતૃ. કેટલા કલ્પો છે? તો ભગવાને આ બધા જ કલ્પો છે એ સવિસ્તાર બધાને કહી સંભળાય. હવે આવા એક એક કલ્પની જો કથા લેવા જઈએ તો લાંબી કથા બહુ થશે. પણ ભગવાને આ જેટલા કલ્પોનું નિર્માણ કર્યું સૃષ્ટિના સર્જનની અંદર, એ પણ સુખદેવજી મહારાજે છે એ પરીક્ષિત મહારાજને બતાવી આવા 30 કલ્પો જે છે એનું એક એકનું વર્ણન પણ કર્યું છે. તો આવા કલ્પોનું વર્ણન કરી અને સુખદેવજી મહારાજે છે આ બીજા સ્કંદના 10 અધ્યાય કહી અને બીજા સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવતમાં બતાવ્યું છે કે જ્યારે સ્કંદ પૂરો થાય અને બીજા સ્કંદની શરૂઆત થાય એટલે 2 મિનિટ સંકીર્તન કરવું કે જેથી કરી અને આગલા સ્કંદની સમજ પડે. તો આવા સંધિ માટે થાય અને સંકીર્તન બતાવ્યું છે. 2 મિનિટ આપણે સંકીર્તન કરશું, ધૂન કરી અને ફરી પાછા ભાગવતમાં પ્રવેશ કરશું. રામની રે બીજી તાળી ન હોય જો, વાતો કરો તો સીતારામની રે બીજી વાતો ન હોય જો. કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં પ્રહલાદે ખુશી ભજ્યા રે, બાળપણ એને કહેવાય. બાળપણમાં પ્રહલાદે ખુશી ભજ્યા રે, બાળપણ એને કહેવાય. તારી કાયામાંથી હંસલો રે ઓ સીતાનો ઉડી જશે. હે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. નથી કોઈને ખબર કાલની રે, સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. હે તારી હાચી ખોટી વાણી રે નહીં હાલે જગમાં ઘડી. તારી હાથી ખોટી વાણી રે જગતમાં પડી રે. તારો દેહ રૂપાળો રે છોડી એકદન જાવું પડશે. મારો રૂપાળો રે છોડીને તાર જાવું પડશે. કોણ જાણી શક્યું કાળને, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ બીજા સ્કંદની અંદર ભગવાનના સૃષ્ટિનું સર્જન પણ બતાવ્યું છે.
એવું ભાગવતની અંદર 2 વખત સૃષ્ટિનું સર્જન આવે છે. સુખદેવજી મહારાજ છે એ પરીક્ષિત મહારાજને પાયો પક્કો થાય એટલે આખી સૃષ્ટિનું સર્જન કેવી રીતના થયું એ બતાવ્યું છે. સૃષ્ટિના સર્જન પછી સુખદેવજી મહારાજે ત્રીજા સ્કંદની શરૂઆત કરી છે. તો આ ત્રીજો સ્કંદ છે એ ત્રીજો સ્કંદ એ સર્ગ લીલાનો છે. અને આ ત્રીજો સ્કંદ એ ભગવાનનો છે દક્ષિણ બાહુ એટલે જમણો હાથ બતાવ્યો છે. વાંગમય સ્વરૂપના ભગવાનનો જમણો હાથ એટલે સર્ગ લીલાનો બતાવ્યો છે. આવા સ્વર્ગ લીલાના કથાની અંદર સુખદેવજી મહારાજે છે આ સ્કંદની અંદર મૈત્રેય ઋષિ અને ઉદ્ધવજી આ બંને જણાનો જે સત્સંગ થયો એની કથા બતાવી છે. અને આ સ્વર્ગ લીલાની અંદર કે જે ભગવાને ફરી પાછું આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એ સમજાવવા માટે થઈ ફરી પાછું સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કહ્યું છે. ભગવાને વરાહ અવતાર શા માટે લીધો એ પણ કઈ સંભળાય. મનુરાજા અને શત્રુપા રાણી અને એનો વંશ વારસો કે જેમાં ભગવાને કપિલ જન્મ ધારણ કર્યો છે એની કથા આમાં બતાવી છે. તો આવા ત્રીજા સ્કંદની અંદર આટલી કથાઓ બતાવી છે. અને વિદુરજી જે હતા એ તીર્થયાત્રા કરી અને ફરી પાછા હસ્તિનાપુર આવ્યા છે. શા માટે આવ્યા એના પ્રશ્નો જ્યારે પૂછ્યા એનો જવાબ આવ્યો છે. આટલો આ ત્રીજા સ્કંદની અંદર બતાવ્યું છે. પણ ત્રીજા સ્કંદના શરૂઆતની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કીધેલું છે કે હે રાજન, તમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની અંદર કે જીવાત્મા જ્યારે ભક્તિ યોગ કરે છે, મન સ્થિર કરે છે, તો જીવાત્માને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને અંત સમયે પણ ભગવાનનું ચિંતન કરે છે તો પણ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બાકીના જે તમે જે પ્રશ્નો કર્યા છે કે અંત સમયે જીવાત્માએ કોનું ધ્યાન ધારણા કરવી જોઈએ, તો તમે ભગવાનના ચરિત્રો સાંભળવાની તમારી ઈચ્છા છે તો સવિસ્તાર કહું છું તે તમે સાવધાન થઈને સાંભળો. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને થોડી વારે સાવધાન કરવાનું કીધું છે. એમ જોઈએ તો લગ્નની અંદર ગોર બાપા પણ બોલે, કન્યા પધરાવો, સાવધાન, કે આ તમે જે કાર્ય કરો છો તમારે કાર્ય કરવું છે તો એની અંદર સમજણપૂર્વક સાવધાન થઈ જાઓ. હજી પણ સમય છે, તક છે, હજી વિચાર કરવો હોય તો આ સાવધાન છે. એટલે વરરાજાને પણ કે સાવધાન સાવધાન, ભલે માંડવી આવ્યા પણ હજી વિચાર કરી લેજો. પણ ત્યારે તો સતી થજીને ગયા હોય, 2-3 કલાક નાઈચા હોય, પાછું થોડું કોઈ હોય. એટલે સાવધાન. પરીક્ષિત મહારાજને કહે છે કે હજી પણ સમય છે, હજી કાંઈ પણ તને વાસના રહેતી હોય, તારી કાંઈ ઈચ્છા હોય તો હજી પણ